જય જવાન જય કિસાન. ગુજરાતના ખેડૂતો માવઠાથી પરેશાન અને બીજી બાજુ આમ તો થોડા દિવસથી અમે કહીએ છીએ કે એક બાજુ સરકાર, એક બાજુ કુદરત રૂઠી અને બીજી બાજુ સરકાર જૂઠી, જૂઠા વાયદા, જૂઠા કામ. કારણ કે આજ સરકારે 2020ની અંદર કિસાન સહાયની જે એમની યોજના છે એ મુજબ 4 હેક્ટરની મર્યાદામાં 33થી 60% જ્યારે નુકસાન હોય ત્યારે 1 હેક્ટરે 20,000 રૂપિયા એટલે કે 80,000 રૂપિયા સુધી આપવું જોઈએ. સરકારે 85% નુકસાન જાહેરાત કરી. એ મુજબ એમની જે યોજનાનો ક્રમ 2 એ જોવા જઈએ તો જ્યારે 60% કરતાં વધારે નુકસાન હોય ત્યારે હેક્ટરે 25,000 અને 4 હેક્ટરની મર્યાદા એટલે કે ખેડૂતોને 1 લાખ રૂપિયા મળવા જોઈએ 4 હેક્ટરની મર્યાદામાં. આ કિસાન સહાય યોજના સરકારે પોતે જાહેર કરેલી છે. સાથે સાથે SDRFનું હેક્ટરે 22,000 એટલે કે 44,000 રૂપિયા. એટલે એ પ્રમાણે જોવા જઈએ તો સરકારે 1,44,000 રૂપિયા એ ખેડૂતોના ખાતામાં સીધા જમા કરવા જોઈએ. પોર્ટલના નામે સરકારે યોજનામાં કહ્યું કે ફોર્મ ભરો. લાઈનો લાગી છે, પોર્ટલ બંધ છે, ખેડૂત ધક્કા ખાય છે. એક બાજુ વાવણીની સિઝન હોય ત્યારે ખેડૂતોને આ રીતે હેરાન કરવાના. આ સરકાર ખેડૂતોને પોતે એ જગતનો તાજ સમજે છે કે ભિખારી સમજે છે એ સમજાતું નથી. એ જાણે ખેડૂતો ભિખારી હોય, ભીખ માંગતા હોય અને સરકાર જાણે કોઈ માયબાપ હોય અને ઉપકાર કરતું હોય એમ ખેડૂતોને લાઈનમાં લગાવે છે. ખેડૂત ખાતરને, દવાને, બિયારણની લાઈનમાં લાગે કે તમારા પોર્ટની લાઈનમાં લાગે. સરકારને શરમ આવી જોઈએ. ચૂંટણીઓ જીતવા માટે તો 10,000 ડાયરેક્ટ ખાતામાં જમા કરો છો, ત્યારે તો ફોર્મ નથી ભરાવતા. અહીંયા ખેડૂતોને ફોર્મ કેમ ભરાવો છો? તમે તમારી યોજનાનો અમલ કરવાના બદલે ખેડૂતોને માત્ર વીઘે 3500 રૂપિયા જેવી આવા ઐતિહાસિક નુકસાનમાં તમે ઐતિહાસિક મજાક કરી રહ્યા છો. આ મજાક કરવાનું બંધ કરો. ખેડૂતોના ખાતામાં સીધા નાણાં જમા કરવાનું શરૂ કરો. આ માંગ સાથે હું ગુજરાતના તમામ ખેડૂતોને કહું છું કે બોલે ના બોર વેચાય, બોલો, નહીં તો અધિકાર આ લોકો નહીં આપે. અધિકાર એ ભીખ નથી, ઝૂંટવીને લેવું પડશે. ભીખ માંગે મેળ નહીં પડે. અવાજ ઉઠાવો અને કયો જય જવાન જય કિસાન.